ગુજરાત સરકારના રાજ્યવ્યાપી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહાઅભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના પ્રાથમિક શાળા વડદલા અને મિશ્ર શાળા પગુતણ ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી। કલેક્ટરે નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં ઉષ્માભેર પ્રવેશ કરાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બાળકોનો શાળામાં પ્રવેશ માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ તેમના જીવનના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છે। વિદ્યાર્થીઓને સંબોધતા કલેક્ટરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના જીવનમાંથી પ્રેરણાદાયી ઉદાહરણો આપી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ જ એવું સશક્ત સાધન છે જે વ્યક્તિને ગરીબી અને મુશ્કેલીઓમાંથી બહાર કાઢી સફળતાના શિખરો સુધી પહોંચાડે છે। કલેક્ટરે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં 500 થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ્યા છે, જે સરકારી શાળાઓમાં મળતા ગુણવત્તાસભર શિક્ષણ અને શિક્ષકોની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે। દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા તેમણે વાલીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવવાની અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ અને શાળાને વિકાસમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। શાળા પ્રવેશ ઉત્સવના આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, તાલુકા પંચાયત સભ્ય, ગામના સરપંચ, આગેવાનો, પદાધિકારીઓ, એસએમસીના સભ્યો, પ્રોબેશનલ આઈએસ અદ્વિતેજા ગુપ્તા, મામલતદાર માધવી મિસ્ત્રી, આંગણવાડીના કાર્યકરો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કહેવાય કે સ્કૂલ એક સર્જનની જગ્યા છે, અને એ સર્જન કરનાર જો છે એ અધ્યાપક અને શિક્ષક હોય છે। આજે સવારે જ મીડિયામાં એક મેં ન્યૂઝ વાંચી, એમાં એવું લખવું હતું કે સરકારી સ્કૂલમાં ખાનગી સ્કૂલ છોડીને 500 થી વધારે બાળકોએ એન્ટ્રી લીધી છે, અને એ ફક્ત સ્કૂલના મેનેજમેન્ટ અને એના જે શિક્ષકો છે એના પ્રયત્ન થકી થયું છે। એટલે હું આવા અધ્યાપકશ્રીઓ અને શિક્ષકશ્રીઓને બહુ નમ્રતાથી શુભેચ્છા આપવા માંગુ છું। એટલે જ આપના વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબે જયારે આ પ્રોગ્રામની શરૂઆત કરી ત્યારથી લઈને આજ સુધી આપણે જોતા હશે કે ગુજરાત રાજ્યમાં શિક્ષણ અને એની ક્વોલિટી, એની ઉત્તર પ્રગતિ સતત થઈ રહી છે। અને એક બહુ સરસ અને મોટો એક્ઝામ્પલ એ કહી શકાય કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આપણામાંથી ઘણા બધાને ખબર હશે કે ગાંધીનગર ખાતે એક હાઈટેક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભા કરવામાં આવે છે, અને મારા માહિતી મુજબ કઈ પણ રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થા નથી કે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ થી રાજ્યમાં ભણતા દરેક બાળકનું ટ્રેકિંગ થાય છે। એટલે સરકારની આ બાબતની જે સિરિયસનેસ છે, આ બાબતની તૈયારી છે, અને જે આપણું સપનું છે વિકસિત ભારત 2047 માટે એની શરૂઆત સાચા અર્થમાં કહીએ તો સ્કૂલોથી થાય છે। એના માટે સરકાર સતત પ્રયત્ન કરે। તમે અત્યારે સ્કૂલની બિલ્ડિંગ ઉપર પણ હું જોતો હતું કે ઘણી બધી એવી યોજનાઓ છે, એમાં સ્કોલરશીપ આવી ગઈ, તમારા આવવા જવાનું પ્રવાસનો પાસ આવી ગયો, એના સાથે જે જુદી જુદી મેરિટ સ્કોલરશીપની પરીક્ષાઓથી તમારે ફાઇનાન્શિયલ થાય છે। અને અહીંયા આવીને તમને સારું લાગ્યું કે આટલી બધી વ્યવસ્થાઓ ગામના આગેવાનો કરે છે,